સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જેમાં શાહીબાગમાં હત્યા કરનાર આરોપી ઝડપાઈ ચૂક્યા હોવાની માહિતી સામે આવી રહી છે। સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, શાહીબાગમાં હત્યાનો આરોપી ઝડપાઈ ચૂક્યો છે। હત્યાના ગુનામાં 3 વર્ષથી આ આરોપી ફરાર હતો, જે અત્યારે ઝડપાઈ ચૂક્યો છે, પોલીસના સકંજામાં આવી ચૂક્યો છે। મનીષ મીણા નામના આરોપીની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે। 2021માં રિતિક નામના યુવકની તેણે હત્યા કરી હતી, મોતને ઘાટ ઉતાર્યો હતો। અગાઉ પોલીસે 5 આરોપીની ધરપકડ કરી હતી। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા રવિ ભાવસાર ફોનલાઈન પર જોડાયા છે। રવિ, માહિતી મળી રહી છે કે શાહીબાગમાં હત્યાનો આરોપી છે તે ઝડપાઈ ચૂક્યો છે, શું છે વધુ માહિતી? હા, બિલકુલ જ વાત કરવામાં આવે તો શાહીબાગમાં હત્યાના ગુનામાં 3 વર્ષથી ફરાર આરોપી છે। ફરાર આરોપીને ઝોન 4 એલસીબીની ટીમ દ્વારા છે તે ધરપકડ કરી લેવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો 2021માં ગોવાજીના છાપરામાં રિતિક નામની જે યુવક છે, તો યુવકને ફરીને ઘા મારીને હત્યા છે, હત્યા નિપજાવવામાં આવી છે। સમગ્ર મામલે જે પ્રમાણે છે ઝોન 4 એલસીબી દ્વારા અલગ અલગ જે ડેટા છે, ડેટા એકત્ર કરવામાં આવે છે। સાથે જ વાત કરવામાં આવે તો અલગ અલગ 3 ટીમો છે, 3 ટીમો બનાવવામાં આવી હતી અને ઝોન 4 એલસીબી જે મનીષ મીણા નામનો જે આરોપી છે તે આરોપીની ધરપકડ કરી દીધી। જી રવિ, માહિતી આપવા બદલ ધન્યવાદ। તો આ ઘટના અમદાવાદમાં બની છે। અમદાવાદમાં શાહીબાગમાં હત્યાનો આરોપી ઝડપાઈ ચૂક્યો છે। હત્યાના ગુનામાં 3 વર્ષથી નાસ્તો ફરતો ફરાર આરોપી ઝડપાઈ ચૂક્યો છે, જેનું નામ મનીષ મીણા છે। મનીષ મીણા નામના આરોપીની મુંબઈથી ધરપકડ કરાઈ છે। 2021માં રિતિક નામના યુવકની હત્યાને અંજામ આપ્યા બાદ તેઓ ફરાર હતા। અગાઉ પોલીસે 5 આરોપીઓની ધરપકડ પણ કરી હતી। સાથે જ 500થી વધુ મોબાઈલ નંબરનો ડેટા સર્ચ કરી અને આખરે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસને મોટી સફળતા મળી છે। અમદાવાદમાં શાહીબાગમાં હત્યાનો આરોપી ઝડપાઈ ચૂક્યો છે। હત્યાના ગુનામાં 3 વર્ષથી તે ફરાર હતો આરોપી, જે અત્યારે ઝડપાઈ ચૂક્યો છે। મનીષ મીણા નામના આરોપીની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે। 2021માં રિતિક નામના યુવકની તેણે હત્યા કરી હતી અને ત્યારબાદ તે ફરાર હતો। છેલ્લા 3 વર્ષથી ફરાર આરોપી આખરે પોલીસના સકંજામાં આવી ચૂક્યો છે। પોલીસે તેને ઝડપી પાડ્યો છે। અગાઉ પણ પોલીસે 5 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી। સાથે જ 500થી વધુ મોબાઈલ નંબરનો ડેટા સર્ચ કરી આરોપીને ઝડપ્યો।